श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय। માધવદાસજીનું એક ધોળ પદ, પહેલાં પદ શ્રવણ કરીએ અને પછી તેના અર્થને જાણીએ। શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિનામ જાણ્યા, તેણે સર્વસ્વ ખોયું રે। શું લાવ્યા શું લઈને જાશું, વારંવાર વહેવાયા રે। પુષ્ટિ માર્ગમાં જે જન આવ્યા, વિશ્વાસે ન વળગ્યા રે। સાધન સર્વે છૂટી જાશે, હરિથી રહેશે અળગા રે। સેવાનું ફલ સેવા થાશે, ઋતુ પ્રમાણે મેવા રે। સંપત પ્રમાણે સમર્પી લેજો, તેનું નામ તો સેવા રે। સેવા કરશે ને પાખંડ ધરશે, તે અથડાતા મરશે રે। ભાવ વિનાશે ભક્તિ કરશે, તે પથ્થર કેમ તરશે રે। મીઠું બોલે ને આચરણ ખોટા, તેને તો ખલ કહીએ રે। માધવદાસ તો એટલું માંગે, તેનો સંગ નવ કરીએ રે। શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિનામ જાણ્યા, તેણે સર્વસ્વ ખોયું રે। ધોળપદમાં માધવદાસજી બતાવી રહ્યા છે કે જેણે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલને હરિ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ નથી જાણ્યા, તેણે તો સર્વસ્વ ખોયું। શું લાવ્યા શું લઈને જશો? જ્યારે આપણે પુષ્ટિ જીવ તરીકે અહીંયા આવ્યા અને એક છોટી સી ગાંઠી આપણી હતી, પણ જ્યારે અહીંયા આવ્યા અને એવા આપણે આગળ વધવાને બદલે અહીંયા કોઈના દોષ જોયા, નિંદા કરી, દ્વેષ કર્યો, તો માનો એ ભાવરૂપી ગાંઠીને આપણે ખોઈ બેસશું અને શું લઈને જશું? વારંવાર વહેવાયા રે, ફરીથી જન્મ મરણના ચક્રમાં આપણે ફરવું પડશે। પુષ્ટિ માર્ગમાં જે જન આવ્યા, યદિ પુષ્ટિ માર્ગમાં આવ્યા છે, ભલે આપણી કોઈ પાત્રતા હોય કે ન હોય, પણ વિશ્વાસે ન વળગ્યા રે। વિશ્વાસ સૌથી મોટી વસ્તુ છે। તો સાધન સર્વે છૂટી જશે, તે જીવના બધા જ સાધન છૂટી જશે। અને સાધન એટલે શું છે? ભગવત સેવા, તે જ તો આપણું સૌથી મોટું સાધન છે। હરિથી રહેશે અળગા રે। દામોદરદાસ સંભલવાળાના પત્ની કે જ્યારે દાસી કહે છે કે મેં વા ડાકોતિયા સો પૂછી આવ કે બેટા હોયગો કે બેટી હોયગી, અને વાને વાકો બરજી નાહી, તો મ્લેચ્છ પુત્ર થયો છે। અને પછી ભગવત સેવા બી છૂટી ગઈ અને હરિથી દૂર રહ્યા છે। સેવાનું ફલ સેવા થશે। આપણા માર્ગમાં તો સાધનરૂપી પણ સેવા છે અને ફલરૂપી પણ સેવા જ છે। ઋતુ પ્રમાણે મેવા રે, પણ એક ઋતુમાં આપણે કંઈ પણ કરી રહ્યા હશું શ્રી ઠાકોરજીના મનોરથ, અને શ્રી ઠાકોરજી તેમાંથી આપણો પ્રવેશ ક્યાંક મેવા એટલે ફલ, એટલે કે બીજા કોઈ ફલનું પણ આપણને દાન કરી દેશે। જેવી રીતે એક કીર્તન છે, मैया मैं तो चंद खिलौना ले हूँ,
અને આજે લાલન ચંદ ખિલોનાનું મૈયાને માંગી રહ્યા છે, જીદ કરી રહ્યા છે, મૈયા સમજાવી રહ્યા છે. તો કીર્તનમાં આગળ મૈયા કહે છે, તેરી સૌહ મેરી સુન મૈયા અબ હી બિયાહન જઈ હોં, सूरदास वै कुटिल बराती गीत सुमंगल गई हों, चंद खिलौना ले हूँ. તો બાલ લીલાનું પદ છે. ઠાકોરજી ખિલોના ચંદ ખિલોના માટે મૈયાને કહી રહ્યા છે, પણ ઋતુ ફરી ગઈ. હવે તો શ્રી ઠાકોરજીનો બ્યાહ આવી ગયો. ઠાકોરજી કીધું અબહી બિયાહન જઈ હો. અને સૂરદાસજી આપણા જેવા બધાને લઈને, ચાહે પાત્રતા હોય ન હોય, તો બધાને બરાતી બનાવીને શ્રી ઠાકોરજીના બ્યાહમાં સંમેલિત કર્યા. તો એક ઋતુ ચાલી રહી હતી બાલ લીલાની, પણ એમાંથી પ્રવેશ કરાવી દીધો શ્રી ઠાકોરજીના વિવાહ ખેલમાં. સેકન્ડ એક્ઝામ્પલ, ललित लाल को सहरो जगमग रयोरी जगमग रयोरी माई, नव दुल्हनी राधिका दूल्हे श्याम दूल्हे श्याम कन्हाई, कुंज महल में हिंडोरना. શ્રી ઠાકોરજીનો સહેરોનું એટલે કે બ્યાહનું પદ છે. અને યુગલ સ્વરૂપ જેના હમણાં જ બ્યાહ થયા છે એને સખીઓ લઈને કુંજ મહેલના હિંડોરામાં ઝુલાવી રહ્યા છે. મીન્સ કે એક ઋતુ ચાલી રહી હતી બ્યાહની, અને તેમાંથી પ્રવેશ કરાવી દીધો હિંડોરામાં. તો અલગ અલગ ઋતુમાં અલગ અલગ ફલનું શ્રી ઠાકોરજી દાન કરી જ દેશે. સંપત પ્રમાણે સમર્પી લેજો, જોજો બરાબર કે તમારું મન, તમારો દેહ, ઘરના બધા દૈવી છે કે નહીં, શ્રી ઠાકોરજીને લાયક હોય તેનું સમર્પણ કરજો. બધાને પકડીને કે જીદ કરીને શ્રી ઠાકોરજીમાં પ્રવૃત્ત નહીં કરતા. સેવા કરશે ને પાખંડ ધરશે તે અથડાતા મરશે રે. એક શેઠ કે જે હંમેશા શ્રી ગુસાईजीને કહેતા, मेरी बहुत इच्छा है ब्रज में जाइवे की, पर હું કહા કરું. અને એમ કરતાં બેટા થયો, તેનો બ્યાહ થયો, તેને ત્યાં બેટા થયો, દેહ છૂટી ગયો, સર્પ બન્યા છે, બીજા જન્મમાં શ્વાન, અને પછી કીડા બન્યા છે. પછી ગુસાઈજી તેમને લઈને, બ્રજવાસી તેમને લઈને શ્રી ગુસાઈજી પાસે ગયા અને યમુનાજીમાં પુનઃ પ્રાપ્ત કરાવ્યા છે. મીઠું બોલે ને આચરણ ખોટા તેને તો ખલ કહીએ. મીઠું બોલે કે મારો તો બહુ ભાવ છે, મારે તો સેવા કરવી છે, એક બન્યા કે જે હંમેશા શ્રીજીના સ્વરૂપના વખાણ કરતા. આજે તો શ્રીજીનું કેટલું સુંદર સ્વરૂપ લાગી રહ્યું છે, અને સૂરદાસજી કહે છે આજે નહીં, તે પૂરા જન્મારામાં શ્રીજીના દર્શન નથી કર્યા. તો સૂરદાસજી તેને પણ શરણે લાવે છે. તો અહીંયા કહે છે, માધવદાસ તો એટલું માંગે તેનો સંગ ન કરીએ રે. મીન્સ કે કોઈ ભગવદીય ચાહે કદાચ ન મળે, પણ જો કોઈ વંચકનો સંગ થઈ ગયો, તો જેમ કૃષ્ણદાસ હંમેશા કહેતા કે જે ભાવની ગાંઠી આપણે લઈને આવ્યા છે અને જશું ત્યારે તેમાંથી ગાંઠી નાની ન થઈ જાય. જુઓ, તે ગાંઠી ખુલી ન જાય, આપણો ભાવ જતો ન રહે. તો તેવા સંગ ન કરીએ અને શ્રી વલ્લભને, શ્રી વિઠ્ઠલને હરિ કરીને જાણીએ, જેથી કરીને આપણું સર્વસ્વ એવું ધન આપણા શ્રી ઠાકોરજીને આપણે ખોઈ ન બેસીએ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય.